ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. સમાચારોમાં આગળ વાત કરીએ વડોદરાની. અહીં કોરોના વોરિયર એવા ડોક્ટર રાજેશ શાહે નવા વર્ષની ઉજવણી કરી. ડોક્ટર રાજેશ શાહે પરિવાર સાથે જ નવા વર્ષની ઉજવણી કરી અને દેશ દુનિયામાંથી ઝડપથી કોરોના વાયરસ દૂર થાય અને લોકો સમૃદ્ધ થાય તેવી પ્રાર્થના કરી. ડોક્ટર રાજેશ શાહે હોમિયોપેથી દવાના 3 મહિના સુધી 15 લાખ ડોઝ શહેરીજનોને નિઃશુલ્ક આપ્યા છે. નવા વર્ષના શુભ દિવસે એવા પરિવારને મળી રહ્યા છે કે વડોદરાને કોરોના સંક્રમણમાંથી બહાર લાવવાની અહમ ભૂમિકા ડોક્ટર રાજેશ શાહે નિભાવી. જોઈ રહ્યા છો વડોદરા આરોગ્ય સમિતિના પોતે ચેરમેન છે, પોતે કોરોનાગ્રસ્ત થઈ ગયા હતા, પરંતુ તેમની જે અહમ ભૂમિકા, અહમ મુહિમ, જેમને વડોદરાની સાથે ગુજરાતની અંદર જે રીતે ડંકો વગાડ્યો કે કોરોના વાયરસ સંક્રમણમાંથી કેવી રીતે બહાર અવાય, અને ખાસ કરીને હોમિયોપેથીની તેમની દવાએ રંગ લાવ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ એમની જે દવાઓ લોકો સુધી પહોંચી તેની પણ સરાહના કરી હતી. ત્યારે પરિવાર આપણી સાથે જોડાયા છે. ડોક્ટર રાજેશ શાહ સાથે વાત કરવાની કોશિશ કરીશું. સાહેબ, શું કહેશો? દર્શક મિત્રો, આજે તેમનો જન્મદિવસ પણ છે, તેની પણ શુભકામનાઓ પાઠવે છે એબીપી અસ્મિતા. સાહેબ, શું કહેશો નવા વર્ષની શરૂઆત? સૌ પ્રથમ તો હું એબીપી અસ્મિતાની આખી ટીમ અને એના બધા દર્શકો આખા ગુજરાતના એ બધાને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. મિત્રો, કોરોના સામે જે વિશ્વનો મહારોગ છે, એક મહાસંકટ છે, એની સામે જે રીતે આપણે લડી રહ્યા છીએ તે ખૂબ સરાહનીય છે. અને એ જ પ્રમાણે હજુ આવનાર દિવસમાં પણ આપણે થોડીક કાળજી રાખવાની છે, તો ચોક્કસ આપણે આમાંથી બહાર નીકળી જઈશું. સારું, આજે કેવો દિવસ રહ્યો? સવારે પૂજા પાઠ કરી, પરિવારના સદસ્યો મળ્યા, એકબીજાને સ્વીટ ખવડાવી, શું કહેશો? દિવાળી એ પ્રકાશનો એક તહેવાર છે અને એ પ્રકાશ એટલે અંધકાર દૂર કરે અને આપણને અજવાળા તરફ એટલે ઉજાસ તરફ લઈ જાય એવો એક દિવસ છે. ને એમાં પણ આજે તો નવા વર્ષની શરૂઆત છે. નવા વર્ષની શરૂઆતમાં આજે સવારથી જ બધાને મળવાનું પણ થયું, ભગવાનની પૂજા પણ કરી, કુટુંબ સાથે પણ રહેવાનું થયું. એટલે ખૂબ આનંદમય દિવસની શરૂઆત થઈ છે અને આવો જ આનંદમય દિવસ, આવું જ આનંદમય વર્ષ અને આગામી જીવન પણ બધાનું આ જ રીતનું રહે એવું બધાને પ્રભુને પ્રાર્થના કરીએ છીએ. શુભકામનાઓ પાઠવી છે. તેમના પુત્ર છે, ખુદ ડોક્ટર બની ચૂક્યા છે. શું કહેશો? પરિવાર સાથે પપ્પા પણ હાજર છે. આજે નવું વર્ષ છે. મમ્મી પપ્પાના આશીર્વાદથી, ભગવાનના આશીર્વાદથી ભગવાનને એક જ પ્રાર્થના કરી છે કે ડોક્ટર બનવું, વધારે સારો ડોક્ટર બનવું અને લોકોની વધારે સારી સેવા કરી શકું આ વર્ષે. ડોક્ટર બનીને સેવા કરવી છે. શું કહેશો? પરિવાર સાથે છે, ખુશી સાથે છે, ઘણો ખુશીનો ટાઈમ છે. એકચ્યુઅલી મારા હસબન્ડ પણ કોરોના પોઝિટિવ હતા, પણ હવે રિકવર થઈને ફરી પાછા સેવામાં લાગી ગયા છે અને બહુ સારો ફેમિલી ટાઈમ છે. મિત્રો પણ આવેલા છે, સ્નેહીજનો પણ આવેલા છે અને સવારથી પાઠ પૂજા ને બધું સારી રીતે ચાલી રહ્યું છે. ભગવાન પાસે એક જ પ્રાર્થના કે બધાને નિરોગી રાખે ને બધાને આપણી આ મહામારીમાંથી હવે બહાર કાઢે. पड़ोसी है, मित्र भी है, क्या कहेंगे शुभ दिन पे के ऊपर इनके साथ टाइम भी स्पेंड कर रहे हैं? पहली बात तो हैप्पी न्यू ईयर टू ऑल. और आज नया न्यू ईयर है तो यही भगवान से प्रार्थना करेंगे कि फटाफट कोरोना वायरस चला जाए और हम ऐसे ही मिलते रहे अच्छे से और बड़ी मस्ती करें. દિવસ નવા વર્ષનો છે, કોરોના નથી ભૂલાઈ રહ્યો. શું કહેશો સાહેબ? હા, આજે નવું વર્ષ છે અને આજે હેપી ન્યુ યર. ડોક્ટર સાહેબ ને મારે બહુ સારો સંબંધ છે. ડોક્ટર સાહેબ જ્યારે કંઈક ચૂંટણી હોય કે કંઈક રેલીઓ કરવાની હોય તો હું એ મને લઈ જાય છે. ખૂબ સારો દિવસ છે. અને જે રીતે વાત કરીએ તો વડોદરાની અંદર ડોક્ટર રાજેશ શાહ વડોદરા કોર્પોરેશનમાં આરોગ્ય સમિતિના ચેરમેન છે. એટલી સેવા કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ નોંધ લીધી કે જે રીતે તેમણે ખાસ કરીને તેમના ક્ષેત્રમાં જે દવાઓ લઈ અને લોકો સુધી પહોંચાડી,